નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ 6 ત્રિકોણના કેટલાક હેતુલક્ષી પ્રશ્નોત્તર શીખીશું. નંબર 1, ત્રિકોણ એબીસીમાં બિંદુ પી અને ક્યુ અનુક્રમે એબી અને એસીના બિંદુઓ છે તથા પીક્યુ સમાંતર બીસી. જો એપી બરાબર 5 સેમી, પીબી બરાબર 12 સેમી અને એક્યુ બરાબર 8 સેમી હોય તો એસી બરાબર ખાલી જગ્યા સેમી. જો ભૂમિતિનો જ્યારે પણ પ્રશ્ન હોય, દાખલો હોય, ત્યારે ફરજિયાત પહેલી આકૃતિ દોરી દેવી એટલે તમને સરળતા રહેશે. ખૂબ જ સરળતાથી તમને આઈડિયા આવે કે આ દાખલો કઈ રીતે ગણી શકાય. જો ત્રિકોણ એબીસી છે, આપણે આને આ રીતે દોરી દીધો છે. એ અંદર એપી બરાબર 5 સેમી, અહીંયા પી છે એબીનું બિંદુ છે, ક્યુ છે એસીનું બિંદુ છે, એસી ઉપર આવેલું છે, અને પીક્યુ સમાંતર બીસી એટલે પી અને ક્યુને જોઈન્ટ કરાવે જે પીક્યુ મળે છે એ બીસીને કેવું છે, સમાંતર છે. એપી બરાબર 5 સેમી, પીબી બરાબર 12 સેમી, એક્યુ બરાબર 8 સેમી આપેલા છે. આપણને આખે એસી શોધવાના કહ્યા છે. અહીંથી અહીંયા સુધી આ જે એસી શોધવાના કહ્યા છે. તો આ દાખલો આમ ઘણી રીતે ગણી શકાય પરિણામનો ઉપયોગ કરીને. અહીંયા પહેલાં આપણે ક્યુસી શોધી અને પછી એક્યુ અને ક્યુસીનો સરવાળો મેળવીને પણ આ આખો એસી શોધી શકીએ. બીજી રીતે 12 અને 5નો સરવાળો લઈ તમે એપી ભાગ્યા આખા એબી, એક્યુ ભાગ્યા આખા એસી લઈને પણ આ દાખલો ગણી શકો. આપણે અહીંયા પહેલું જે પરિણામ છે થેલ્સના પ્રમેય આધારિત પ્રમેય 6.1 જે છે એને ત્યાં આપણે ડી લીધેલો છે. એડી ભાગ્યા ડીબી બરાબર એ ભાગ્યા ઈસી. અહીંયા પી આપેલો, આપણે એપી ભાગ્યા પીબી એક્યુ ભાગ્યા ક્યુસી લઈશું. ઉપરનો ખંડ ભાગ્યા નીચેનો ખંડ, ઉપરનો ખંડ ભાગ્યા નીચેનો ખંડ, એનો ઉપયોગ કરીશું. જુઓ, સૌપ્રથમ આપણે ક્યુસી મેળવવા છે, એટલા માટે એપી છેદમાં પીબી બરાબર એક્યુ છેદમાં ક્યુસી. તેથી એપી છે 5 છે, પીબી 12 છે, એક્યુ 8 છે, ક્યુસી આપણે શોધવા છે. હવે ક્યુસી અહીંયા નીચે છે, ઉપર જશે. 12 નીચે છે, ઉપર જશે. 5 ઉપર છે, ક્યાં જશે? આમ કરીને ક્રોસ ગુણાકાર કરવાનો છે. જુઓ તો ક્યુસી ભાગાકારમાં છે, ગુણાકારમાં જશે, નીચે છે, ઉપર જશે. ક્યુસી બરાબર 8 ત્યાંના ત્યાં રાખીએ. હવે જો 5 ગુણાકારમાં છે, ક્યાં જશે? ભાગાકારમાં જશે. 12 જે ભાગાકારમાં છે, ગુણાકારમાં જશે. ટૂંકમાં નીચે છે, ક્યાં જશે? ઉપર જશે. બરાબર. હવે અહીંયા છેદ ઉડેવો લાગતો નથી, તો અંશનો ગુણાકાર કરીને પછી ભાગાકાર કરી દઈએ. તેથી ક્યુસી બરાબર 12 8 96 છેદની અંદર 5 બરાબર. ક્યુસી જો તમને મૌખિક ભાગાકાર સીધો ફાવતો હોય તો સીધા લખી દેવાના, નહીંતર પછી ભાગાકાર કરવાનો આ રીતે. 96 ભાગ્યા 5, 5 એકા 5, 5 દુ 10 થઈ જાય. 5 એકા 5, 9માંથી 5 જાય તો 4, ઉપરથી ઉતાર્યા 6, 5 9 45, 6માંથી 5 જાય તો 1. પોઈન્ટ મૂકો, પોઈન્ટ ઉપર પોઈન્ટ મૂકો, 0 ચડાવો, 0 ઉતારો તો 5 2 10, 0 1માંથી 1 જાય તો 0. તો આપણે 19.2 મળશે. 19.2 સેમી. હવે આ આપણને ક્યુસી મળ્યા 19.2 સેમી. આપણે તો આખા એસી શોધવાના છે. તો એસી શોધવા માટે અહીંયા એક્યુ ને ક્યુસીનો શું કરી દઈશું? સરવાળો. એસી બરાબર એક્યુ વત્તા ક્યુસી. એક્યુ આપણી રકમમાં 8 આપેલા છે, ક્યુસી તરત જ મેળવ્યા 19.2. 19 ને 8 27.2 સેમી. તો અહીંયા આપણને એસી બરાબર 27.2 મળશે. જો ખાસ પરિણામો આપણે જે મેં શીખવાડ્યા છે થિયરીની અંદર 5 પરિણામો આના આધારિત પીક્યુ સમાંતર બીસી આધારિત તમને 5 પરિણામો લખાયેલા છે.
બરાબર. એ બધા જ પરિણામ આપણને લેતા આવડવું જોઈએ. ખૂબ સરળ પડશે આ દાખલા ગણવા પછી. નંબર 2, ત્રિકોણ એબીસીમાં ખૂણા એનો દ્વિભાજક બીસીને ડીમાં છેદે છે. જો એબી બરાબર 6 સેમી, એસી બરાબર 5 સેમી અને બીડી બરાબર 3 સેમી હોય તો બીસી બરાબર ખાલી જગ્યા સેમી. હવે જો અહીંયા આ જે એડી છે એ ખૂણા એનો દ્વિભાજક છે, એટલે કે અહીંયા ખૂણા એના બે સરખા ભાગ કરે છે. અહીંયા આપણે શીખી ગયા છીએ આ પરિણામ. એબી ભાગ્યા એસી બરાબર એબીનો સંલગ્ન રેખાખંડ બીડી છેદમાં એસીનો સંલગ્ન રેખાખંડ ડીસી. બરાબર. આપણે અહીંયા આખા બીસી શોધવા છે, પણ એના માટે પહેલાં ડીસી શોધવા પડશે. આ ડીસી જે છે મળી જશે ત્યારે બીડી અને ડીસીનો સરવાળો કરશું એટલે આપણને આખા બીસી મળી જશે. બરાબર. તો જુઓ, સૌપ્રથમ આ દ્વિભાજક આધારિત જે પરિણામ છે એ બી ભાગ્યા એસી બરાબર બીડી છેદમાં ડીસી. બરાબર. બીડી જે છે એબીનો સંલગ્ન રેખાખંડ છે. અહીંયા આટલો જે બીડી ભાગ છે એને એબીનો સંલગ્ન રેખાખંડ કહેવાય અને એબીને બીડીની સંલગ્ન બાજુ કહેવાય. અહીંયા ડીસી જે છે એને એસીનો સંલગ્ન રેખાખંડ કહેવાય અને એસી જે છે એને ડીસીની સંલગ્ન બાજુ કહેવાય. તો એબીનો સંલગ્ન રેખાખંડ બીડી જે છે અંશમાં આવશે, એસીનો સંલગ્ન રેખાખંડ ડીસી છે એ છેદમાં આવશે. એબી ભાગ્યા એસી બરાબર બીડી ભાગ્યા ડીસી. હવે આપણી પાસે જે કિંમતો છે એ મૂકી દઈએ. તો એબી બરાબર 6 છે, એસી 5 છે, બીડી 3 છે, ડીસી આપણે શોધવાના છે. હવે જો આ ડીસી જે છે એને અહીંયા અંશમાં લઈ જઈએ. 5 અહીંયા અંશમાં જશે, 6 છેદમાં જશે. તો ડીસી બરાબર 5 ભાગાકારમાં છે એ ગુણાકારમાં જશે, 6 ગુણાકારમાં છે ભાગાકારમાં જશે. બરાબર. અહીંયા થોડો છેદ ઉડે એવો છે, ઉડાડી જઈએ. 3 2 6, 3 3 ઉડી જશે. બરાબર 5 છેદમાં 2 અને 5 ને 2 વડે ભાગો એટલે 2.5. બરાબર છે. 5ના અડધા અઢી જુઓ, અહીંયા ભાગાકાર જુઓ હોય તો 5 છેદમાં 2, 2 2 4, 5 4 જાય. એક પોઈન્ટ મૂકો, પોઈન્ટ ઉપર પોઈન્ટ મૂકો, શૂન્ય ચડાવો, શૂન્ય ઉતારો. 2 5 10, 2.5 જવાબ આવી ગયો છે. બરાબર. હવે જો આપણને જે ડીસી છે એ 2.5 મળ્યા. હવે બીડી અને ડીસીનો શું કરી દેવાનો? સરવાળો. એટલે આપણને બીસી મળી જશે જે ખાલી જગ્યામાં માગ્યા છે. બીસી બરાબર બીડી વત્તા ડીસી. બીડી 3 છે, ડીસી તરત જ શોધ્યા 2.5. તેથી બીસી બરાબર 3 ને 2 5, 5.5 સેમી. તો આપણને બીસી જે છે કેટલા મળશે? 5.5 સેમી. નંબર 3, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ અને 2AB બરાબર ડીઈ. જો એ બીસી બરાબર 8 સેમી હોય તો ઈએફ બરાબર ખાલી જગ્યા સેમી. જો અહીંયા આ બંને ત્રિકોણો સમરૂપ આપેલા છે એટલે આની અનુરૂપ જે બાજુઓ જે છે સમપ્રમાણમાં હોય. પહેલાં જે પરિણામ છે એના ઉપરથી એબી ભાગ્યા ડીઈ મેળવી લઈએ. આપણને હાલ આપેલા છે 2AB બરાબર ડીઈ. તેથી એબી બરાબર ડીઈ. આ બગડો છે ગુણાયેલો છે, ક્યાં જશે? અહીંયા નીચે જશે. ડીઈ છેદમાં 2. હવે ડીઈને અહીંયા નીચે લાવી દઈએ. એબી છેદમાં ડીઈ બરાબર અંશમાં 1 વધશે, છેદમાં વધશે 2. જો કે અહીંયા ડાયરેક્ટ જ તમે આ સ્ટેપ કરી દો તો ચાલે. ડીઈને અહીંયા છેદમાં લાવી દેવાને એટલે
એ બી છેદમાં ડી થશે, અહીંયા 1 વધશે, 2 અહીંયા છેદમાં લઈ જવાના એટલે 1/2 વધશે. બરાબર, સીધે સીધું. આ સ્ટેપ વચ્ચે ના કરો તો ચાલે. જો કે આપણે તો સીધો જવાબ લખવાનો છે, આ ગણતરી બતાવવાની નથી. હવે આ બંને ત્રિકોણો સમરૂપ આપેલા છે, ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે. તેથી પહેલા બે અક્ષર લો. અહીંયા પહેલા બે અક્ષર AB છે તો પહેલા બે અક્ષર DE છે, તો અહીંયા આ રીતને લખી શકીએ AB છેદમાં DE બરાબર. હવે પહેલો અક્ષર છોડી દો, BC છેદમાં EF, BC છેદમાં EF. જે કિંમતો છે એ મૂકી દઈએ તો AB જે છે AB છેદમાં DE બરાબર આપણી પાસે 1/2 છે. આ 1/2 અહીંયા મૂકી દો બરાબર. BC આપણને 8 આપેલા છે તો 8 લખી દો. EF આપણે શોધવાના છે. અહીંથી આમ ક્રોસ ગુણાકાર કરો, EF ગુણ્યા 1 એટલે EF, અને 2 ને અહીંયા ક્રોસ ગુણાકાર 8 સાથે ગણો, 2 ગુણ્યા 8 એટલે 2 8 16. તો આપણને EF જે છે એ 16 સેમી મળશે. તો ખાલી જગ્યામાં કેટલા આવશે? 16. જો કે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો સીધા જ ક્રમ આપીને જવાબ જ લખવાનો 16 સેમી જે આવતો, આખી ખાલી જગ્યાઓ લખવાની જરૂર હોતી નથી. સીધો જ ક્રમ આપીને જવાબ લખી દેવાનો. નંબર 4, ત્રિકોણ ABCમાં AD મધ્યગા છે. જો AB બરાબર 6 સેમી, AC બરાબર 8 સેમી અને AD બરાબર 5 સેમી હોય તો BC શોધો. હવે જો અહીંયા આપણે એક પરિણામ જાણીએ છીએ, મેં થિયરીની અંદર તમને લખાવ્યું છે. પરિણામ કયું છે? જુઓ, જ્યારે AD મધ્યગા હોય ત્યારે આપણે એક પરિણામ આવું જાણીએ છીએ, AB વર્ગ વત્તા AC વર્ગ બરાબર 2 કૌંસમાં AD વર્ગ વત્તા BD વર્ગ. આ જે પરિણામ છે એની અંદર આપણી પાસે જે કિંમતો છે મૂકીશું. તો AB આપણી પાસે 6 છે તો અહીંયા લખીએ 6નો વર્ગ. AC આપણી જોડે 8 છે, 8નો વર્ગ. 2 AD 5 છે તો 5નો વર્ગ. BD આપણે શોધવાના છે. હાલ BD વર્ગ એમને એમ લખી દો. BD શોધ્યા પછી જેટલા BD હોય એટલા DC હોય. BD ના બમણા કરશો એટલે આપણને આખા BC મળી જશે. જુઓ, ચલો 6નો વર્ગ 36, 8નો વર્ગ 68, 64 બરાબર 2, 5નો વર્ગ 25, BD વર્ગ. તેથી 36 64 100 બરાબર 2, 25 પ્લસ BD વર્ગ. હવે આ બગડો ગુણાયેલો છે ડાબી બાજુ એટલે ભાગાકારમાં જશે. તો અહીંયા 100/2 બરાબર 25 પ્લસ BD વર્ગ. 100 ને 2 વડે ભાગો એટલે કેટલા આવે? 50. 50 તો 100, 2 ઉડી ગયા. અહીંયા આપણને મળશે 50 બરાબર 25 પ્લસ BD વર્ગ. તેથી 50 25 ડાબી બાજુ જાય તો -25 થશે. 50માંથી 25 જાય તો 25. 25 કોનો વર્ગ છે? 5નો વર્ગ છે. બંને બાજુથી વર્ગ દૂર કરો તો 5નો વર્ગ કેટલો મળશે? સોરી, બંને બાજુ બગડા દૂર કરો, વર્ગ દૂર કરો તો 5 બરાબર BD. તેથી BD બરાબર 5. હવે
બીડી જો 5 હોય તો ડીસી પણ કેટલા હોય? 5 જ હોય, કારણ કે આ ડી છે મધ્યબિંદુ છે, એટલે ડીનું બીથી અંતર અને ડીનું સીથી અંતર સમાન હોય, તો જેટલા બીડી હોય એટલા જ ડીસી હોય, તો ડીસી બરાબર પણ કેટલા હોય? 5. અને આપણે મેળવવાના છે આખા બીસી, તો બીસી બરાબર બીડી વત્તા ડીસી. બીડી આપણી જોડે 5 છે, ડીસી પણ 5 છે, 5 ને 5 10 સેમી. તો આપણને જે બીસી છે એ 10 સેમી મળશે. નંબર 5, 12 મીટર ઊંચા એક શિરોલંબ થાંભલાના પડછાયાની લંબાઈ 8 મીટર છે. તે જ સમયે એક ટાવરના પડછાયાની લંબાઈ 40 મીટર છે. ટાવરની ઊંચાઈ શોધો. જો એકદમ સરળ હેતુલક્ષી છે, મૌખિક ગણતરી થઈ જાય. આ બંને ત્રિકોણો છે સમરૂપ છે જ ખોખુ શરતના આધારે. 8 પંચ 40, 8 ને 5 વડે ગુણીએ એટલે 40 આવે છે. તો એ 12 ને 5 વડે ગુણો એટલે સીધા ટાવરની ઊંચાઈ મળી જાય. 12 પંચ 60, આનો જવાબ કેટલો આવશે? 60 જવાબ આવશે. પણ પદ્ધતિસર ગણવો હોય તો દાખલો કઈ રીતનો ગણાય? જો સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 6.3 ની અંદર 15મો દાખલો જે છે ને એ જ રીતે અહીંયા દાખલો ગણી શકાય છે. જો વ્યવસ્થિત જ્યારે આ દાખલો તમને 2 ગુણમાં પૂછાય ત્યારે પણ તમે ગણી શકો. એટલે પૂરેપૂરો પદ્ધતિસર ગણતા તમને શીખવાડીશ. અહીંયા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો બી બરાબર ખૂણો ક્યુ, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ, કારણ કે બંને શું છે? કાટખૂણા છે. અને ખૂણો સી બરાબર ખૂણો આર, કારણ કે આ બંને ખૂણો સી અને ખૂણો આર છે એ એક જ સમયે બનતા ઉચ્છેદ કોણ છે. ઉચ્છેદ કોણ વિશે વધારે માહિતી તમને હું પ્રકરણ 9ની અંદર ત્રિકોણમિતિના ઉપયોગો છે એની અંદર આપીશ. સમક્ષિતિજ રેખા સાથે ઉપરની તરફ જે ખૂણો બનતો હોય અહીંયા ACB, આ જે ખૂણો છે ને આ બંનેને ઉચ્છેદ કોણ, જે ઉપરની તરફ આમ ખૂણો બનતા હોય. સૂર્ય અહીંયા હોય તો અહીંયા સી બિંદુ આગળ એક ખૂણો બનશે, અહીંયા આર બિંદુ આગળ એક ખૂણો બનશે. આ રીતના આપણી આંખથી ઉપરની સાઈડ ઉપરની તરફ ખૂણો જ્યારે બનતો હોય, કોઈ વસ્તુને જોવા માટે આપણે આંખ ઊંચી કરવી પડતી હોય, ગરદન ઊંચી કરવી પડતી હોય, ત્યારે જે ખૂણો બનતો હોય એને ઉચ્છેદ કોણ કહેવામાં આવે છે. તો બંને અહીંયા સૂર્ય અહીંયા હોય તો એના દ્વારા બંને ખૂણા કેવા હોય? સરખા હોય, એક જ સમયે બનતા ખૂણા. એક જ સમયે બનતા ખૂણા. તેથી ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર કઈ શરતના આધારે કર્યું? આપણે ખોખુ શરતના આધારે આ બંને ત્રિકોણો છે એમને સમરૂપ બતાવ્યા. હવે જો આપણે જરૂરી બાજુ છે એનો ગુણોત્તર શોધી લઈએ. પહેલા બે અક્ષર AB ભાગ્યા PQ, AB ભાગ્યા PQ, BC ભાગ્યા QR, BC ભાગ્યા QR એની જરૂર છે. તો એ બંને અહીંયા લઈ લઈએ એટલે આપણને જવાબ છે એ મળી જશે. તેથી AB ભાગ્યા PQ બરાબર BC ભાગ્યા QR. તેથી AB છે આપણી પાસે 12 છે, PQ જે છે એ શોધવાના છે. BC આપણી પાસે 8 છે, QR 40 છે. હવે જો અમે આ જ પ્રકરણની અંદર તમને સમજાવીશું ઉલટ પ્રમાણનો નિયમ. બંને બાજુ વ્યસ્ત કરી દેવાના તો પરિણામમાં કોઈ ફરક ના પડે.
PQ છે અને અંશમાં લઈ જાઓ, 12 છે અને છેદમાં 40 ઉપર લઈ જાઓ, 8 નીચે લઈ જાઓ. તેથી PQ બરાબર 40, આ 12 છે ભાગાકારમાં છે, ગુણાકારમાં જશે. 8 નીચેના નીચે, 8નો ઘડિયો 40 આવે ત્યાં સુધી બોલો. 8 ઉડી જશે. તેથી PQ બરાબર 12 × 60 મીટર. તો અહીંયા આ PQ છે આપણને ટાવરની ઊંચાઈ મળે. તેથી ટાવરની ઊંચાઈ 60 મીટર છે. બરાબર છે. તો આ રીતે પદ્ધતિસર આ રહ્યો હેતુલક્ષી આમ ગણી શકાય. ફક્ત આપણે તો જવાબની જ જરૂર હતી. મેં મૌખિક ગણતરી તમને સમજાવી છે. એ રીતના મૌખિક ગણતરી કરીને જવાબ લાવી શકાય. 8 × 40, 8ને 5 વડે ગુણ્યા ત્યારે 40 આવ્યા. તો એ પ્રમાણે 12ને પણ 5 વડે ગુણ દો. 12 × 60 સીધો જ જવાબ આવી જાય. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ જે છે ને હેતુલક્ષી પરીક્ષામાં પૂછાતા નથી ખાસ કરીને, પણ તેમ છતાં આ થોડાક મેં 5 તમને લઈને સમજાવવાની કોશિશ કરી છે. બરાબર છે. એટલે ખાસ ક્યારેક પૂછાઈ જાય તો આપણને ખ્યાલ આવે. કદી પૂછાતા નથી, પરંતુ પૂછાય તો આપણને આવડે. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.